દ્રશ્યો તો જુઓ, પાટીદાર આંદોલનને શરમાવે એવા દ્રશ્યો છે. ઘરમાં ઘૂસી ઘૂસીને જે રીતના માણસોને માર્યા છે, જે રીતના અને 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 આ ઇન્ડિકેટ કરે છે કે આખી મશીનરી જે છે એ એક પક્ષની વિચારધારા સાથે ગોઠવાઈ ગઈ છે. આજે આખું જામનગર રાહ જોઈને બેઠું છે કે 21 જણા પરિવારના આપઘાત કરે, તો એના જ લાયક છે. આ સમાજ થઈ ગયો છે આપણો. ધર્મેશ રાણપરિયા ક્રિમિનલ છે, એગ્રીડ. એની જે પ્રક્રિયા કરવાની હોય કરો. એના મા બાપનો શું વાંક છે? એ જે અરજી એને આપી છે આઈજી કચેરીએ, એ તમે જુઓ તો ખરી, એમાં નામ જોગ એને આપેલું છે. એટલે કઈ વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ? કઈ વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ? અને નવનિર્માણ આંદોલન, મારો ફરીથી પ્રશ્ન એ છે, નવનિર્માણ આંદોલન શું શાંતિથી પતી ગયું હતું? ક્યાંય કાંઈ નહોતું થયું, કાંઈ બસો નહોતી સડકી, કોઈ માણસો નહોતા મર્યા, કોઈ ગોળીબાર નહોતા થયા. કેવી કેવી વાહિયાત પ્રકારના લોજિક કે આંદોલન જીવી અરે ભાઈ, આંદોલન થાય. સત્તામાં બેઠા છો, ગેંડાની ચામડી ધારણ કરી લ્યો, અને આવા વાહિયાત સ્ટેટમેન્ટ આપો છો તમે કે આમ આદમી પાર્ટી, ઓલો અરવિંદ કેજરીવાલ, ઓલો ઇન્સર્ટ કરેલો બુશર્ટ પહેરીને ઉધરસું ખાતો, એ તમારા રાજ્યમાં પથારી ફેરવવા આવ્યો છે. તો કાલ સવારે આ દેશ કેવો થઈ ગયો છે મયુર, કે બે નેપાળી, બે પાકિસ્તાની, આ બાજુથી ક્યાંક ઓલા બે અફઘાનિસ્તાન,